આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. કચ્છ જિલ્લામાં વિવિધ તહેવારો, ધાર્મિક સામાજિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. તો ભૂકંપની વર્ષી નિમિત્તે દિવંગતને શ્રદ્ધાસુમન અર્પાયા હતા. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ ભુજમાં યોજાયો. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે પડી ભાંગેલું કચ્છ પ્રધાનમંત્રીશ્રીના વિકાસના વિઝન તથા કચ્છીઓના ખમીરના કારણે માત્ર બેઠું જ નથી થયું, પરંતુ દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ ખાતે કચ્છ મિત્ર, GSDMA અને રેડક્રોસ સહિતની સંસ્થાઓ દ્વારા આયોજિત ધ્રુજારી એક નવી શરૂઆત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલ સહિત મહાનુભાવોએ વર્ષ 2001ના ભૂકંપના દિવંગતોને સામૂહિક શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છમાં વિનાશકારી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પશ્ચિમ રેલવેના ગાંધીધામ ક્ષેત્રએ માલ પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામના નીલકંઠ ઝોનમાંથી કરવામાં આવ્યું છે. આ પહેલ ઔદ્યોગિક થોક માલના સુરક્ષિત, સ્વચ્છ અને ઉચ્ચ કાર્યક્ષમ પરિવહન દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને ક્લાઇમેટ ચેન્જના જોખમો સામે સજ્જ થવાના ઉમદા હેતુ સાથે કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય ઉપર 2 દિવસીય કોન્ફરન્સનો શુભારંભ થયો. ધોરડો ખાતે 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટર બોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટરની આગેવાનીમાં 3 મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકોર્ડ ઉપર લાવી બ્યુટિફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં તળાવો અને વોટર બોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો. કચ્છ કલેક્ટરના દિશાનિર્દેશનમાં કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકામાં તળાવ નીમ કરવાનું અભિયાન શરૂ કરાયું હતું. જે જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ ચોક્કસ રેકર્ડ પર ક્ષેત્રફળ સાથેનો દરજ્જો મળ્યો ન હોય ત્યાં જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને બ્યુટિફિકેશનના કામો થઈ શકતા ન હતા. કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધીન બનાવ્યા છે. ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટના 200મા સ્થાપના દિનની ઉજવણી ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળના સંયુક્ત ઉપક્રમે આયોજિત રણભૂમિ દર્શન કાર રેલી ધોળાવીરા આવતા તેનું સ્વાગત કરાયું હતું. દ્વારકાથી તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ પ્રસ્થાન કરાવ્યું હતું. ધોળાવીરા સરપંચ જીલુભાઈએ ધ્વજ લહેરાવી તેનું સ્વાગત કર્યું હતું. રોડ ટુ હેવનથી સનસેટ પોઈન્ટ સુધી આ કાર રેલી ફરી હતી. આ રેલીમાં ભારતની પશ્ચિમી સરહદ ગુજરાત રાજસ્થાનની 3400 કિલોમીટરની ઐતિહાસિક રણભૂમિની મુલાકાત લઈ યુદ્ધ સ્મારક ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ આપી સીમા સુરક્ષા અને જનજાગરણનું કાર્ય કરશે. સરહદી ગામોના લોકો, વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી રાષ્ટ્રીય કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશથી આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજસ્થાનની સરહદી મુલાકાત લઈ આ કાર રેલીનું સમાપન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નેશનલ વોર મેમોરિયલ ખાતે થશે. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.